રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં મેકડ્રોન ડ્રગ સાથે એક શખ્સ ઝડપાયો હોવાની વિગતો અત્યારે સામે આવે છે। એસઓજીની ટીમે ડ્રગ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। આ સાથે જ 1.95 લાખથી વધુના ડ્રગ સાથે આ ઇસમની અટકાયત કરવામાં આવી છે। જામનગર રોડ પરથી શખ્સ ડ્રગ્સ લઈને જતો હતો ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। મોબાઈલ મોપેડ સહિત 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટથી આ વિગતો સામે આવી જ્યાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં ડ્રગ્સ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવે છે, 2.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? નિરાલી, ચોક્કસથી રાજકોટમાં વધુ એક શખ્સ છે તે મેકડ્રોન ડ્રગ સાથે ઝડપાયો છે। એસઓજીની ટીમે આ ઓપરેશન છે તે પૂરું પાડ્યું। જલાલ મિયા કાદરી નામનો આ શખ્સ રૂપિયા 1,95,000 થી વધુ ડ્રગ સાથે ઝડપાયો છે। જામનગર રોડ પરથી આ જે હેરફેર છે તે કરતો હતો અને એક્ટિવા પર આ જે શખ્સ છે તે ડ્રગ્સ લઈને ક્યાંક ડિલિવરી કરતો, આ પ્રકારની વિગતો ક્યાંક પોલીસને મળી હતી અને ત્યારબાદ તેની ધરપકડ છે તે કરવામાં આવ્યો છે। જથ્થો ક્યાંથી લાવ્યો, કોને પાસેથી લાવતો હતો, બીજું કોણ આને સાથે સંકળાયેલું છે, આ સમગ્ર તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। એસઓજીની ટીમે ડ્રગ, મોબાઈલ અને મોપેડ સહિત રૂપિયા 2,50,000 થી વધુ મુદ્દામાલનો કબજો કર્યો છે। ચોક્કસથી વધુ એક શખ્સ જ્યારે મેકડ્રોન સાથે ઝડપાયો છે ત્યારે એક લાલબત્તી સમાન ક્યાંક જે કહી શકાય કે વારંવાર જે આ પ્રકારના જે બનાવો સામે આવે છે, એટલે કે એક બાજુ રાજ્ય સરકાર જ્યાં ડ્રગ્સને લઈને ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે ત્યારે બીજી બાજુ આવા જે કહી શકાય કે જે ડ્રગ્સ પેડલર છે તે મળી આવે છે, એટલે કે પોલીસની પણ સતત જે કાર્યવાહી છે તે ચાલુ છે અને આ પ્રકારના જે કહી શકાય કે ડ્રગ્સ પેડલરને પકડવા માટે એસઓજીની ટીમ હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચ હોય સતત મહેનત કરી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।